પાટણ જિલ્લાના શંખેશ્વરમાં અવારનવાર ચોરી, લૂંટ અને અસામાજિક તત્વોના આતંકના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં હવે વકીલો પણ સલામત રહ્યા ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળી આવતી માહિતી અનુસાર શંખેશ્વર ખાતે રહેતા વકીલ દિલીપભાઈ છોટાલાલ રાવલ વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ગત રોજ તેમનો પુત્ર બીમાર હોવાને લઈ હાઈવે પર આવેલી તેમની ઓફિસને તાળું મારી પાટણ ગયા હતા. તે દરમિયાન સાંજના સુમારે કોઈ વ્યક્તિ તેમની ઓફિસના શટરનું તાળું તોડી રહ્યો હતો. તે સમયે દિલીપભાઈના મિત્ર વિપુલભાઈ ગોહિલા જોઈ જતા તેમના દ્વારા તે વ્યક્તિને રોકવા જતા વ્યક્તિ દ્વારા તેમને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વિપુલભાઈએ વિડીયો બનાવી કઈ સમગ્ર મામલાની જાણ દિલીપભાઈને કરી હતી. જે બાદ દિલીપભાઈ તેમની ઓફિસે આવી તપાસ કરતા તેમની ઓફિસના શટરનું તાળું તોડી ઓફિસમાં લાગેલા એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજાના કાચ તોડી ₹27,000ના ફર્નિચરનું નુકસાન કરી ઓફિસમાં પડેલા થેલામાંથી ₹10,000 રોકડની ચોરી થયા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. દિલીપભાઈએ આ બાબતે તપાસ કરતા ચોરી કરનાર વ્યક્તિ મૂળ દાંતીસણા ગામનો અને હાલ શંખેશ્વર પાછળના સોસાયટીમાં રહેતો મહેશ જીલાજી ઠાકોર હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ બીજા બનાવમાં એક જ વ્યક્તિ દ્વારા શંખેશ્વર બસ સ્ટેશન પાસે શૈલેષભાઈ નામના વ્યક્તિની સ્વિફ્ટ ગાડીમાં ચોરી કરવાના ઈરાદે ગાડીના કાચની તોડફોડ કરી ગાડીમાંથી ₹2,500નું નુકસાન કરી ભાગી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. તેથી દિલીપભાઈ વકીલ તેમજ ગાડી માલિકે શૈલેષભાઈ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે મહેશ ઠાકોર નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, શંખેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.